चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणुवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम આપણે અંતરાભૂતગ્રામવત ઇત્યધિકરણ આ અધિકરણ આપણે શરૂ કરવાનું છે આજે નવો અધિકરણ આપણે અધિકરણ માલા જોઈ લઈએ કયો પેજ છે એક મિનિટ અધિકરણ માલા ઓપન કરીએ એમાં પેજ નંબર કયો છે I think PDF 55 છે અને what 50 I think page 50 છે 153 ના 5 50 કયો પેજ નંબર કયો 50 પેજ નંબર અને PDF 55 ઓકે કયો કયો પાનો નંબર શું કયો પેજ નંબર 50 સારું મોટું થશે ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓ 55 છે ને હા ततो द्वादशे त्रिसूत्रे अंतराभूतग्रामवत् इति अधिकरणे श्रुतावहं ग्रहोपासनस्य કોઈનું મ્યુટ ખુલી ગયું છે પ્લીઝ મ્યુટ કરે મારું ખુલી ગયું હતું પણ મેં બંધ કરી દીધું અત્યારે ખુલ્લું છે તમારું બંધ કરી દો તમે ખુલ્લું છે હા ખબર નહીં હોય તું કર દે ને ભાઈ નથી થતું મારે अंतराभूतग्रामवत् इति अधिकरणे श्रुतावहं ग्रहोपासनस्य मुख्यत्व कथनात् ज्ञाने भक्तौ च तस्य तुल्यत्वाद् उभयोः स्तोल्यस्य ज्ञानाधिक्यस्य वा प्राप्तौ तस्या उपासनाया भक्त्येकदेशत्व कथनेन ज्ञानापेक्षया मुख्य भक्तेः विरहरूप अंतरंग साधनतः उत्कर्षः पूर्वोक्त संगत्या प्रतिपादितः
અને જ્ઞાન ભક્તિ સંબંધી વિષય ફલયોઃ ભેદ બોધના ભક્તિ અપેક્ષયા જ્ઞાનસ્ય અપકર્ષ બોધનેન અંતરંગતરત્વાદિકમ તયૈવ સંગત્યા દ્રઢીકૃતમ ઉપસંહારસ્તુ તદ ઉપયોગી પ્રાગેવ સિદ્ધ. પૂર્વ અધિકરણનો આ અધિકરણાર્થ છે અને આ અધિકરણનો અધિકરણાર્થ મેં પૂર્વમાં વાંચ્યો. એ તો દ્વાદશે ત્રિસૂત્રે અંતરાભૂત ગ્રામ ઇત્યધિકરણે શ્રુતાવહમ ગ્રહોપાસનસ્ય મુખ્યત્વ કથનાર્થ જ્ઞાને ભક્તૌ ચ તસ્ય તુલ્યત્વાદ ઉભયોઃ સ્થૌલ્યસ્ય જ્ઞાનાધિક્યસ્ય વા પ્રાપ્તૌ તસ્યા ઉપાસનાયા ભક્ત્યેકદેશત્વ કથનેન જ્ઞાનાપેક્ષયા મુખ્ય ભક્તેઃ વિરહરૂપ અંતરંગ સાધનત ઉત્કર્ષ પૂર્વોક્ત સંગત્યા પ્રતિપાદિતઃ. પૂર્વ અધિકરણમાં આપણે જોયું કે જ્ઞાનથી ઉત્કર્ષ, જ્ઞાનથી પણ ઉત્કૃષ્ટ ભક્તિ છે અને ભક્તિની અપેક્ષા જ્ઞાનનો અપકર્ષ છે. એ પૂર્વ અધિકરણમાં જોયું. શ્રુતિથી અને ઇત્યાદિ શ્રુતિ અને ઇત્યાદિ અન્ય જે પ્રમાણ છે તેનાથી આપણે સિદ્ધ કર્યું એ સિદ્ધાંત. તેથી ભક્તિ જે છે એ અંગતરતમ છે, એ આપણે ત્યાં સિદ્ધ કર્યું. હવે આ અધિકરણમાં કહે છે કે મુખ્યત્વ કથનાત જ્ઞાને ભક્તૌ ચ તસ્ય, જ્ઞાન અને ભક્તિમાં તુલ્યતા છે, એટલે કે બંને સેમ છે, અથવા જ્ઞાનનો અધિકતા છે, જ્ઞાનનો આધિક્ય છે ભક્તિ કરતા. એ ફરીથી એ પ્રશ્ન આવી રહ્યો છે અહીંયા. કેમ કે જ્યારે આપણે એમ સિદ્ધ કર્યું કે ભક્તિ જ્ઞાન કરતા ઉત્કૃષ્ટ છે, તો જ્ઞાન માર્ગના જેટલા પણ અંગો છે તેનો હવે અહીંયા કમ્પેરેટિવ એનાલિસિસ કરવામાં આવશે. જ્ઞાન માર્ગમાં અહમની ઉપાસના કરવામાં આવતી હોય છે, અહમ બ્રહ્માસ્મિ. તો અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું બ્રહ્મ છું, એટલે કે પોતાની આત્મા તરીકે બ્રહ્મનું જ્ઞાન કેળવવાનું હોય છે જ્ઞાન માર્ગની અંદર. તો અહમ બ્રહ્માસ્મિ એ જે જ્ઞાન જે છે, શું એવું જ્ઞાન ભક્તિ માર્ગમાં પણ રિક્વાયર્ડ છે કે નહીં? સમજમાં આવ્યું કે જ્ઞાન માર્ગમાં જે અહમ બ્રહ્માસ્મિનો જે બ્રહ્મ જે છે એ પોતાની આત્મા તરીકે છે, એવું જે જ્ઞાન છે, અથવા સ્વયમેવ જીવ જે છે એ બ્રહ્મ જ છે, જીવો બ્રહ્મ ઇવ ના પર. તો સ્વયં જીવ બ્રહ્મરૂપ છે, અથવા તો જીવને એવી જ્ઞાનની રિક્વાયરમેન્ટ હોય છે જ્ઞાન માર્ગમાં કે હું બ્રહ્મ છું અથવા બ્રહ્માંશ છું. તો પોતાની આત્મા તરીકે બ્રહ્મ જ્ઞાન જે છે, પોતાની આત્મા તરીકે બ્રહ્મ છે એવું જે જ્ઞાન હોય છે, તે ભક્તિ માર્ગમાં શું રિક્વાયર્ડ હોય છે કે નહીં? કારણ કે ભક્તિ માર્ગમાં પુરુષોત્તમના જ્ઞાનની રિક્વાયરમેન્ટ હોય છે, અને પુરુષોત્તમ જે છે આત્મા રૂપે સમજવાનો છે કે નહીં, જ્ઞાનની અપેક્ષા છે કે નહીં ત્યાં. જેવી રીતે જ્ઞાન માર્ગમાં અહમ બ્રહ્માસ્મિમાં અહમની બ્રહ્મ તરીકે જાણવાનો છે, કારણ કે અહમને બ્રહ્માગ્નિની અંદર હોમ કરવાનું છે. તેથી કરીને અહમ બ્રહ્માસ્મિની જે ઉપાસના છે તે યોગ્ય જ છે જ્ઞાન માર્ગના અંતર્ગત.
હવે પ્રશ્ન થાય કે શું ભક્તિ માર્ગમાં પણ પુરુષોત્તમના જ્ઞાનના કારણે પુરુષોત્તમને પણ પોતાના આત્મા તરીકે જે ગણવાનું છે તેવું જે જ્ઞાન છે તેવા જ્ઞાનની અપેક્ષા છે કે નહીં ભક્તિ માર્ગમાં, એ અહીંયા સબ્જેક્ટ મેટર છે અથવા સંશય છે. આવો સંશય કેમ આવ્યો? કારણ કે આપણામાં તો દ્વા સુપર્ણ સંયુજા સખાયા છે. તો અહીંયા એક જ, એટલે ત્યાં તો જીવ જ બ્રહ્મ થાય, એટલે એક જ હોય ને, અંતર્યામી તો નહીં. ના ખબર પડી. એટલે દ્વાસુપર્ણા સંયુજા સખાયો તો છે જ, પણ એનું આપણામાં તો બે પક્ષી છે જ એમ જીવન. હા, પણ અહીંયા પ્રશ્ન એ નથી કે છે કે નહીં. પ્રશ્ન એ નથી કે અંતર્યામી તરીકે જીવોમાં છે કે નહીં. પ્રશ્ન એ છે જ નહીં, કારણ કે જીવોમાં બધા જડ જીવ ચેતનાની અંદર વ્યષ્ટિ અંતર્યામી સમષ્ટિ અંતર્યામી તો વિદ્યમાન છે. એમાં તો કોઈ જ્ઞાન, કોઈને જ્ઞાન હોય કે ના હોય, ડઝન્ટ મેટર. અહીંયા પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે જે સાધક છે, જે ઉપાસક છે, તેની ઉપાસનાની અંદર શું એ રિક્વાયરમેન્ટ છે કે તેને પોતાની આત્મા તરીકે બ્રહ્મજ્ઞાન થવું જોઈએ? એ રિક્વાયરમેન્ટ છે કે નહીં? ભક્તિ માર્ગમાં અને જ્ઞાન માર્ગમાં. જ્ઞાન માર્ગમાં તો છે. હવે જે અભેદાનુભૂતિ છે, એ અભેદાનુભૂતિ જે જ્ઞાન માર્ગમાં રિક્વાયરમેન્ટ છે, મેન્ડેટરી છે, એવી ને એવી જ રિક્વાયરમેન્ટ ભક્તિ માર્ગીઓને છે કે નહીં? જે અભેદની અનુભૂતિ થવી જોઈએ કે હું અને બ્રહ્મ જે છે એક જ છે, કોઈ જુદા છે નહીં. હું અને બ્રહ્મ જે છે એ એક છે કે નહીં, કે જુદા છે અથવા એક છે એવું જે જ્ઞાન છે, શું એ મેન્ડેટરી રિક્વાયરમેન્ટ છે કે નહીં ભક્તિ માર્ગીઓ માટે? જેમ જ્ઞાન માર્ગીઓ માટે મેન્ડેટરી છે, કમ્પલસરી છે, તેવી રીતે શું ભક્તિ માર્ગીઓ માટે પણ આ કમ્પલસરી છે કે નહીં જ્ઞાન? કયું જ્ઞાન? સ્પેસિફિક જ્ઞાન છે કે મારો અંતર્યામી બ્રહ્મ છે એ નહીં. શું કયું જ્ઞાન? કે હું અને પુરુષોત્તમ અથવા હું અને મારો ભગવાન એક જ છીએ, અહમ બ્રહ્માસ્મિના જ્ઞાનથી, અભેદાનુભૂતિ. હા, એટલે બ્રહ્મય વના પર હોય, એ એવું થયું ને. બ્રહ્મૈવ ના પર હોય કે ના હોય, ડઝન્ટ મેટર. ફરીથી પણ અભેદની જે જ્ઞાનની રિક્વાયરમેન્ટ છે, જે જ્ઞાન માર્ગમાં હોય છે, એ ભક્તિ માર્ગમાં રિક્વાયરમેન્ટ હોય છે કે નહીં, એ હું કહી રહ્યો છું. આ તો મેં તમને એક દ્રષ્ટાંત આપ્યો, જીવો બ્રહ્મૈવ ના પર, શંકરાચાર્યજીના મતના પ્રમાણે. પણ શાંકર મતની બહાર પણ એવા જ્ઞાન માર્ગીઓ હોય છે કે જેમાં અભેદની અનુભૂતિને પ્રાયોરિટી આપવામાં છે. ભાઈ, અભેદનું તમે જે બ્રહ્મ સાથે તમારો જે અભેદ છે તેને તમે સાધો, એ હું કહી રહ્યો છું. તો એ રિક્વાયરમેન્ટ છે કે નહીં ભક્તિ માર્ગ માટે? ભક્તિ માર્ગના જે ઉપાસકો છે, ભક્તો છે, જે ભગવત ભક્તો છે, તેમને શું આ અભેદાનુભૂતિ એ રિક્વાયરમેન્ટ છે કે નહીં? જ્ઞાનાધિક્યસ્ય, આ ખ્યાલ આવ્યો? યસ, નો? પ્રતિમાબેન? હા, ખ્યાલ આવ્યો. હવે હા, મારું મ્યુટ હતું એટલે. શ્રુતાવહમ ગ્રહોપાસનસ્ય મુખ્યત્વ કથનાત જ્ઞાને ભક્તૌ ચ તસ્ય તુલ્યત્વાદ ઉભયોઃ સ્તૌલ્યસ્ય જ્ઞાનાધિક્યસ્ય વા પ્રાપ્તૌ તસ્યા ઉપાસનાયા ભક્ત્યૈકદેશત્વ કથનેન જ્ઞાનાપેક્ષયા મુખ્ય ભક્તેઃ વિરહરૂપ અંતરંગ સાધનતઃ ઉત્કર્ષઃ પૂર્વોક્ત સંગત્યા પ્રતિપાદિતઃ. તો જે અભેદાનુભૂતિ છે, અભેદ જ્ઞાન છે, બ્રહ્મ સાથે આત્માનો અભેદ છે એવું જે જ્ઞાન છે, એ ભક્તિ માર્ગીય માટે રિક્વાયરમેન્ટ છે કે નહીં? હજુ પણ જે
વિષય છે તો આ જ ચાલી રહ્યો છે કે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ વિષય આ છે. અને સંશય ફરીથી પાછો એ છે કે જ્ઞાન માર્ગ જો ભક્તિ માર્ગ કરતા એનો અપકર્ષ હોય, એટલે કે ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ કરતા ઉત્કૃષ્ટ હોય, તો જ્ઞાન માર્ગમાં જે થઈ રહ્યું છે એ જ ભક્તિ માર્ગમાં થઈ રહ્યું છે. તો કઈ રીતે ઉત્કૃષ્ટ થયો? કેમ કે જો જ્ઞાન માર્ગમાં પણ અહમ બ્રહ્માસ્મિના ન્યાયના બ્રહ્મ સાથે પોતાની આત્માની અભેદાનુભૂતિ અને અભેદનો જ્ઞાન જો લેવામાં આવતું હોય, સેમ ટુ સેમ ભક્તિ માર્ગમાં પુરુષોત્તમના જ્ઞાન સાથે પુરુષોત્તમના જ્ઞાનના અંતર્ગત પુરુષોત્તમનું જે જ્ઞાન છે પોતાના આત્મા રૂપે કરવાનું હોય, તો બંનેમાં ભેદ શું રહ્યો? બંનેમાં ભેદ જ નથી, તો પછી અપકર્ષ અને ઉત્કૃષ્ટ અને અપકર્ષની વાત ક્યાં આવી? એ અહીંયા સંશય થઈ રહ્યો છે. ખ્યાલ આવ્યો? જે મલ્ટિપલ સંશયો થઈ રહ્યા છે એ દ્રઢીકરણાર્થ છે. હા બરાબર, આગળ સાબિત કર્યું છે પણ છતાંય દ્રઢ થાય માટે ફરી વાર આવ્યું. આ જે સંશય છે એ થોડો ભિન્ન સંશય છે, પણ જે આઉટકમ જે આવવાનો છે આ સંશયથી એ ફરી પાછો એનો એક છે કે જે પૂર્વ અધિકરણમાં આવેલો છે, જે શું છે કે ભક્તિ માર્ગ જે છે જ્ઞાન માર્ગથી ઉત્કૃષ્ટ છે. પણ જુદા જુદા પ્રકારના સંશયો જો લઈએ તો એને દ્રઢ થઈ જશે આ સિદ્ધાંત. તો હવે આ એક સંશય આવી રહ્યો છે, એને દ્રઢીકરણ કરવા માટે હવે આ એક સંશય આવી રહ્યો છે કે ભાઈ ભક્તિ માર્ગમાં અને જ્ઞાન માર્ગમાં ભેદ શું છે? જો ભેદ જ ન હોય તો પછી ઉત્કૃષ્ટ અપકર્ષની કોઈ ચર્ચા જ ન થઈ શકે. હા, ભેદ હોય તો કઈ રીતે ભેદ છે? કેમ કે ભેદ હોય તો સમજાતું નથી. કેમ કે જ્ઞાન માર્ગમાં પણ બ્રહ્મ સાથે આત્મજ્ઞાન લેવાનું છે, આત્મા તરીકે બ્રહ્મ છે એનું જ્ઞાન લેવાનું છે, અને ભક્તિ માર્ગમાં પુરુષોત્તમ જે છે આત્મા રૂપે થાય છે એવું જ્ઞાન લેવાનું છે. તો બંનેમાં તો એક જ રહ્યું ને, એકમાં શબ્દ છે પુરુષોત્તમ, બીજામાં શબ્દ છે બ્રહ્મ, પણ છેલ્લે અલ્ટિમેટલી તો જ્ઞાન તો એ ભેદનું જ લેવાનું છે. તો બંનેમાં જો અભેદનું જ્ઞાન રિક્વાયર્ડ હોય તો ભેદ શું થયો? ભેદ ન રહ્યો. તેથી કરીને હેન્સ પ્રૂવન કે ભક્તિ માર્ગ કે જ્ઞાન માર્ગ બંને ડિફરન્ટ નથી. ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ બંને એક જ છે. એવું કદાચ કોઈક પુરવાર કરવા માંગતું હોય, એવો કોઈક સંશય પેદા થતો હોય, એવા સંશયો સંદેહોનું નિવારણ કરવા માટે આ અધિકરણ જે છે અહીંયા પ્રયુક્ત થયો. હવે સમજમાં આવ્યું? હા, ક્લિયર? હવે સમજમાં આવ્યું. હા, clear. ઓકે. બીજા પ્રશ્ન હોય તો કરો. પ્રશ્નની અંદર પ્રશ્ન હોય તો, કારણ કે જ્યાં સુધી સંશય ક્લિયર નહીં થાય ત્યાં સુધી ઉત્તર નહીં સમજાય. છે કોઈને પ્રશ્ન? ઓકે, આગળ જઈએ. તો અંતરાભૂત ગ્રામવત. એક મિનિટ, ધવલભાઈ. એટલે જ્ઞાન માર્ગમાં આત્માના રૂપમાં બ્રહ્મ જ્ઞાન મળે છે, બરાબર? અને ભક્તિ માર્ગમાં ભક્તિથી પુરુષોત્તમનું જ્ઞાન. તો બંને પહેલામાં બ્રહ્મ જ્ઞાન આવ્યું અને અહીંયા પુરુષોત્તમનું જ્ઞાન આવ્યું ને, તો બંને સિમિલર કેવી રીતે આવે? સિમિલર એ રીતે કે જ્ઞાન માર્ગમાં અભેદ બ્રહ્મ સાથે અભેદનું જ્ઞાન લેવાનું, કે આત્મા અને બ્રહ્મ અભેદ છે. બરાબર. અહમ બ્રહ્માસ્મિના જે ઉપદેશ છે તે પ્રમાણે. ભક્તિ માર્ગમાં એમ કે છે કે શું ભક્તિ માર્ગમાં પણ, કેમ કે ભક્તિ માર્ગીય પુરુષોત્તમ શબ્દ વાપરે છે, તો અહીંયા સંશય એમ કરવામાં આવ્યો કે ભક્તિ માર્ગમાં શું પુરુષોત્તમની સાથે અભેદનું જ્ઞાન સિદ્ધ કરવાનું આવશ્યકતા છે કે નહીં? અચ્છા, એ રીતે સિમિલર આવે. એ રીતે સિમિલર. Just replace the શબ્દ બ્રહ્મ with પુરુષોત્તમ. બાકી તો સેમ જ છે ને બધું. હા, ક્લિયર થયું. જેમ ભક્તિ માર્ગની અંદર જુઓ, હું તમને પૂર્વ પક્ષ તરીકે કહું તો ભક્તિ માર્ગમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતો અધિક સ્નેહ. તો મહાત્મ્ય જ્ઞાનમાં જો એમ કોઈ કહે કે ભાઈ હું ને બ્રહ્મ એક જ છીએ, મહાત્મ્ય જ્ઞાનની અંતર્ગત હું એમ કહું કે મારું મહાત્મ્ય જ્ઞાન મેં એવી રીતે કેળવ્યું છે કે હું અને મારા ઠાકોરજી એક જ છીએ, હું અને મારા ઠાકોરજી એક જ છીએ,
એક વાત સમજો, હું અને મારા ઠાકોરજી એક જ છીએ, એ એકદમ ફોરમોસ્ટ રિક્વાયરમેન્ટ હોય તો ઠાકોરજીને ભોગ કેવી રીતે ધરશું? કારણ કે હું ને ઠાકોરજી એક જ છીએ, બરાબર. તો ભોગ કેવી રીતે ધરશો? અચ્છા, ભોગ ધરશો, સેવા કરશો તો કયા ભાવથી કરશો? દાસ ભાવ રાખવાનું આવશ્યકતા, દાસમાં તો ભેદની જરૂર છે. તો સ્વામીનો સેવક ભાવ જોઈએ જ ને. સ્વામી સેવક ભાવ રૂપી જે ઐચ્છિક ભેદ નહીં હોય, એમનું થાય. માત્ર ખાલી અભેદનું જ્ઞાન હશે કે હું અને મારા હું જેની સેવા કરી રહ્યો છું, ભક્તિ કરી રહ્યો છું, એક જ છીએ. તો પછી સેવા જ ના થાય. તો એક જ હોય તો ભાવ નહીં થાય, સેવા કોની કરવાની? સેવ્ય સેવક ભાવ પણ સંબંધ નહીં ટકી શકે. કેમ? અભેદનો રિક્વાયરમેન્ટ ફર્સ્ટ છે. જેમ જ્ઞાનમાં અભેદનો રિક્વાયરમેન્ટ ફર્સ્ટ પ્રાયોરિટી છે. હા, અંગી કોણ છે જ્ઞાન માર્ગમાં? બ્રહ્મ અને આત્માનો અભેદ છે, એ અંગી છે. મેઇન આઉટકમ એ છે જ્ઞાન માર્ગ. ભક્તિ માર્ગમાં શું આ આઉટકમ છે? મેઇન એમ શું છે? મેઇન એમ છે કે ભગવાન બધાના અંતર્યામી છે. ભગવાન જો કે સર્વના સ્વામી છે, સર્વ જીવ જળ જીવના અંતર્યામી છે, સર્વ જીવ જળ જગતના સ્વામી છે, સર્વ જીવના જીવરૂપ પણ ભગવાન જ બન્યો છે. માને જે જીવનો સ્વરૂપ જે ધારણ કરેલો છે એ પણ ભગવાને જ ધારણ કરેલો છે, ફોર શ્યોર. પણ કીધું એના કારણે સેવા, સ્વામી સેવક ભાવ, ભક્ત ભગવાનનો ભાવ, નાયક નાયિકાનો ભાવ, માતા અને પુત્રનો ભાવ, વાત્સલ્ય ભાવ, એ બધા તો છતાંય રહે છે કે નહીં? રિક્વાયરમેન્ટ છે કે નહીં? તો એ પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે કે લીલા ભેદે છે જ ને, લીલા કેમ નહીં કરે? પ્રશ્ન એ કરવામાં આવ્યો છે કે વાત્સલ્ય ભાવ મુખ્ય છે, એ જે અભેદ જ્ઞાન છે કે હું અને મારા ભગવાન એક જ છે, એ મુખ્ય છે ભક્તિ માર્ગમાં. કેમ કે જ્ઞાન માર્ગમાં તો ડેફિનેટલી એ મુખ્ય છે, અભેદનું જ્ઞાન. કારણ કે જ્ઞાન માર્ગમાં શું થાય છે કે શાખા અરુંધતી ન્યાયના પહેલા હું અને મારા ભગવાન જે છે, મારા ભગવાન સ્વામી છે ને હું સેવક છું. અરુંધતી ન્યાયના ફર્સ્ટ સ્ટેપ એ છે. પણ છેલ્લે આઉટકમ શું અચીવ કરવાનો હોય છે કે હું અને મારો સ્વામી જે છે એક જ છીએ. ક્લિયર? એવી રીતે શું ભક્તિ માર્ગમાં પણ એ છે? હું એમ નથી કહી રહ્યો, અહીંયા સંશય જો સંશયમાં એ નથી કે મહાત્મ્ય જ્ઞાન લેવું જોઈએ કે ન લેવું જોઈએ, એ સંશય નથી. સંશય શું છે? જે અભેદનું જ્ઞાન છે, અભેદનું જ્ઞાન રૂપ જે મહાત્મ્ય જ્ઞાન છે, શું એ મુખ્ય સોપાન છે કે નહીં? સોરી, મુખ્ય અંગ છે કે નહીં? એટલે કે અંગી છે કે નહીં? સોરી, ભક્તિ માર્ગમાં જેવી રીતે જ્ઞાન માર્ગમાં અંગી આ છે, એવી રીતે શું આમાં અંગી આ છે કે નહીં? એ ક્લિયર થયું? અંગી અંગ ભાવ, અંગાંગી ભાવ. હા, થયું. જ્ઞાન માર્ગમાં અંગી છે બ્રહ્મ સાથે અભેદનો જ્ઞાન સિદ્ધ થઈ જવું, અંગી. ધેટ્સ ધ મેઇન ગોલ. અંગી એટલે મેઇન ગોલ. ભક્તિ માર્ગમાં પણ શું એ જ છે કે સેવા શા માટે કરીએ છીએ? જેથી કરીને આપણે અભેદની અનુભૂતિ કરી શકીએ. એવા ઇન્ટેન્શનથી સેવા કરીએ છીએ. કયો મને નહીં સમજમાં આવ્યો ને? તો અંગી અહીંયા મેઇન સબ્જેક્ટ મેટર છે, અંગ નથી સબ્જેક્ટ મેટર. આવ્યું સમજ? હા. બોલો બીજા કોઈ? છે બીજા કોઈ પ્રશ્ન? તો સિદ્ધાંતમાં ઓબ્વિયસ છે. સિદ્ધાંતી શું કહે છે? બોલો. જો આવો પ્રશ્ન કરવામાં આવે સિદ્ધાંતીને તો સિદ્ધાંતી શું કહે છે? ગુસાઈજી શું કહે છે? બોલો. ભેદ છે એમ જ કીર્તન સહિષ્ણુ. તાદાત્મ્ય. ભેદ સહિષ્ણુ, ભેદ સહિષ્ણુ અભેદ જ. હમ. એવી ભેદ રીતે સહિષ્ણુ અભેદ. હમ.
નહીં, પણ અહીંયા વિષય જે છે એ પ્રમાણે જવાબ આપો કે શું જ્ઞાન માર્ગની જેવી રીતે જ અહીંયા ભક્તિ માર્ગની અભેદના જ્ઞાનની રિક્વાયરમેન્ટ છે કે નહીં? યસ ઓર નો? યસ ઓર નો માં જવાબ આપો. ના, નો અહીંયા- નો નહીં. ખ્યાલ આવે ને હવે? હમ. ઇટ ઇઝ નોટ અ રિક્વાયરમેન્ટ. એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ ગુડ એમ કહે છે શ્રી ગુસાઈજી. એક વન સ્ટેપ ફર્ધર કરીને કહે છે કે જો આવું સિદ્ધ થઈ જાય તો ભક્તિ માર્ગ માટે સારું નથી. એકચ્યુઅલી ઇટ ઇઝ હેઝાર્ડસ. Yes. એકચ્યુઅલી વિપરીત અનુભાવ પ્રકટ કરે જો એવી રીતે જો કન્સિડર કરીએ એમ શ્રી ગુસાઈજી કહે છે. એટલે ત્યાં સ્વામી સેવક ભાવ આવશ્યક છે. જે અભેદનો ભાવ છે એ એઝ લોંગ એઝ કે સ્વામી સેવક ભાવને પુષ્ટ કરતો હોય ત્યાં સુધી બરાબર છે. સ્નેહ સ્નેહને પુષ્ટ કરતો હોય ત્યાં સુધી બરાબર છે. સ્નેહને ડિક્લાઇન કરતો હોય, કેમ કે હું સ્નેહ કેમ કરું છું? કેમ કે મને ભેદનું જ્ઞાન છે, પણ જ્યારે મને અભેદનું જ્ઞાન થઈ જશે ત્યારે મને સ્નેહ નહીં રહે. આવી સમજમાં? તો એવો જે જ્ઞાન છે એ એકચ્યુઅલી હાર્મફુલ છે ડિવોશનલ સેન્ટિમેન્ટ માટે, એમ કહે છે શ્રી ગુસાઈજી. એટલે અભેદ જ્ઞાનમાં તો બ્રહ્માનંદની પ્રાપ્તિ ને એટલે પુરુષોત્તમની પ્રાપ્તિમાં ભજનાનંદની પ્રાપ્તિ. એટલે બ્રહ્માંડ અત્યારે ફલની વાત નથી કરી રહ્યો. અત્યારે હું જે સબ્જેક્ટ જે વિષય છે એમાં વિષય એ છે કે જ્ઞાન માર્ગમાં જેવી રીતે અભેદ જ્ઞાનની આવશ્યકતા રહે છે એવી રીતે ભક્તિ માર્ગમાં અભેદ જ્ઞાનની આવશ્યકતા રહે છે કે નહીં? ના, ત્યાં ના છે, પણ એનાથી પણ વન સ્ટેપ ફર્ધર શ્રી ગુસાઈજી એમ કહે છે કે જો સિદ્ધ થઈ પણ જાય તો એ ભક્તિ ભાવને હર્ટ કરે છે સેન્ટિમેન્ટ. હાસ્ય આવ્યું સમજમાં? મ્યુટે નથી. આ સેન્ટિમેન્ટને હર્ટ કરે છે એમ કહે છે. કારણ કે અમુક વખતે શું થાય છે કે જે ભોગ્ય ને ભોક્તૃભાવ છે એ પણ નષ્ટ થઈ જશે. સ્વામી સેવક ભાવનો નાશ થઈ જશે. વ્યસન કેવી કોઈ અવસ્થામાં ને બાકી તો હા, ધર્મીનો ભાવ નષ્ટ થઈ જશે. કેમ કે કમ્પ્લીટ આત્યંતિક અભેદ છે. તો કમ્પ્લીટ આત્યંતિક અભેદના જ્ઞાનની અંતર્ગત કોણ કોનો ભોગ્ય ને કોણ કોનો ભોગતા, કોણ કોનો સ્વામી, કોણ કોનો સેવક, પોસિબલ નથી ને. રસાસ્વાદન કરનાર અને રસાસ્વાદન કરનાર, જેનો રસાસ્વાદન થઈ રહ્યો છે તે, અને સ્વયં રસ. માણનાર, એમ કે માણનાર, આ જે રસને જે માણે તે. આ જે પ્રકારનો દ્વૈત જે છે એ તો આત્યંતિક અભેદના જ્ઞાનના કારણે નષ્ટ થઈ જશે. નષ્ટ થઈ જશે તો ભક્તિનો સેન્ટિમેન્ટ જ નહીં ટકી શકે. આ ખ્યાલ આવ્યો ને? એથી શ્રી ગુસાઈજી કહે છે કે એકચ્યુઅલી આવો જ્ઞાન જે છે જ્ઞાન માર્ગનું જ્ઞાન એ એકચ્યુઅલી હાર્મફુલ છે. ભક્તિ માર્ગ જો ભક્તિ માર્ગમાં જે રિક્વાયર્ડ જે રતિભાવ છે, ભાવ જે સ્થાયી ભાવરૂપ જે સ્નેહ છે, દેવાદિ વિષયની રતિ, એને હર્ટ કરનારો છે. કેમ કે રતિ એ પોસિબલ નથી, પ્યોર અભેદમાં પોસિબલ નથી રતિ. કમ્પ્લીટ અભેદ, જ્યાં ભેદની કોઈ પોસિબિલિટી જ ન હોય એવો આત્યંતિક અભેદમાં રતિ પોસિબલ નથી. ખ્યાલ આવ્યો? કેમ કે રતિ કરવા માટે રતિ કરનાર વ્યક્તિનો ભેદ, જેની સાથે રતિ થઈ રહી છે તેનો ભેદ, અને સ્વયં રતિ, એમ ત્રણ વસ્તુ થઈ. રતિ કરનાર, જેના સાથે રતિ થઈ રહી છે તે, અને રતિ સ્વયં, એમ ત્રણ નો ભેદ તો એટલીસ્ટ આવશ્યક છે. આવી સમજમાં?
બરાબર. હા, અહીંયા એ તાદાત્મ્ય ઇન્ટ્રોડ્યુસ થયા છે એવું થયું. હા, એવું તો હા. એટલે એ પ્રશ્નનો જવાબ આપવા માટે શ્રી ગુસાઈજી હવે આ અહીંયા ધવલભાઈ તમે શું ફરી કોને ત્રણ ભેદ બતાવ્યો કયો કયો એટલે એ ના સમજાયું જરાક ફરી કોને રતિ કરનાર હમ ભક્ત જેની પ્રત્યે રતિ થઈ રહી છે તે ભગવાન અને સાક્ષાત સ્વયં ભક્તિ એટલે કે રતિ સ્વયં ત્રણ થયા ને. એટલે હું એ તમે કીધું ને ત્યારે હું પેલું સિદ્ધાંત મુક્તાવલી વિચાર કે સેવા સેવ્ય અને સેવક એ રીતે ત્યાં પણ એ રીતે ત્રણ ભેદ છે ને જોવા જોઈએ તો મને એવો વિચાર એટલે મેં આઈ વોઝ લિટલ કન્ફ્યુઝ પણ ઓલમોસ્ટ સેમ વાત જ આવી રહી છે રાઈટ. હા હા સેમ. એટલે આ જ વાત પૃથક્સર માર્ગોપદેશ બાવાશ્રીએ કહી હતી કે ભોગતા ભોગ્ય અને પ્રેરક એ ત્રણને જો એક જ માનશો તો જ એ બ્રહ્મરૂપ માનશો તો જ તમારો અનન્ય ભાવ પ્રકટ થશે. પણ અહીંયા થોડોક ડિફરન્સ છે જે હું કહી રહ્યો છું ને જે તમે કહી રહ્યા છો. અહીંયા ગુસાઈજી શું કહી રહ્યા છે કે હા ત્રણે ત્રણ એક છે ઇટ્સ ઓકે પણ ત્રણે ત્રણ જે એક છે એના સાથે મારો ભેદ છે અભેદ છે આત્યંતિક ભેદ છે આત્યંતિક અભેદ છે કે તાદાત્મ્ય છે એ જાણવું જરૂરી છે. ખ્યાલ આવ્યો. જે જ્ઞાન માર્ગમાં રિક્વાયરમેન્ટ જ નથી. જ્ઞાન માર્ગ એકચ્યુઅલી જ્ઞાન માર્ગમાં જો આવી રીતે ભેદ રહી જાય તો જ્ઞાન માર્ગ નથી. જ્ઞાન માર્ગમાં તો શું છે કે કમ્પ્લીટ અભેદ સિદ્ધ થવો જોઈએ એટ ધ એન્ડ ઓફ ધ સાધના. કેવો ભેદ કે હું અને બ્રહ્મ જે છે એ નોખા નથી અભેદ છે કમ્પ્લીટ આત્યંતિક સેમ. આત્યંતિક. તો જ્યારે બોથ સેમ હોય તો એટલો રંચક માત્ર પણ ભેદ અપેક્ષિત નથી જેના કારણે એનામાં સ્વામી સેવક ભાવ ઉત્પન્ન થાય કે જેનામાં એને રતિભાવ ઉત્પન્ન થાય કે રતિભાવમાં પણ ભેદની જરૂરિયાત તો રહેશે થોડો રંચક ભેદ. કારણ કે તમે કોઈની પ્રત્યે રતિ કરશો કોઈના સાથે તમારી રતિ થશે તો તમારે થોડોક તો ભેદ રિક્વાયરમેન્ટ છે તમારો. આ સમજમાં આવ્યું? પાર્ટ અને હોલ, પાર્ટ ઓફ ધ હોલ, પાર્ટ અને હોલ હોય કે ઇક્વાલિટીનો ભાવ હોય પણ થોડું સખ્યનો ભાવ હોય કે પાર્ટ વન હોલ હોય કે ગમે તે હોય but there is some requirement of there is a utility of ભેદ in ભક્તિ માર્ગ. ખ્યાલ આવ્યો તમને? જે તમે બીજી એક્ઝામ્પલ આપું કે નખલુ ગોપિકા નંદનો ભવાન. આ જે ગોપી ગીતની અંદર એક નિર્ગુણ ગોપી ગાઈ રહી છે નખલુ ગોપિકા નંદનો ભવાન. અખિલ નવમો અખિલ અખિલ દેહી નામ. અંતરાત્મા અખિલ દેહી નામ અંતરાત્મા બોલી લો તમે બોલી લો કોઈક બોલી લો બોલી દો કમ્પ્લીટ ધ સ્ટોક. નખાલુ ગોપિકા હા બોલો. કોણ બોલતું હતું? ગોપિકા નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી અંતરાત્મા દૃક વિકાનો સારથી તો વિશ્વગુપ્ત એ સખમ દીધ સાત પ્રથમ કુલે. ઓકે સો જો અખિલ દેહી નામ અંતરાત્મ દૃક હોય ભગવાન જે હમણાં પ્રતિમાબેને કહ્યું કે એને છે ને શબ્દો ફેરવે ને તો કેટલા બધા અર્થ નીકળી જાય. સંસ્કૃતની દ્રષ્ટિએ હમણાં એમાં નથી જવાનું પણ હમણાં નથી જવાનું. અત્યારે મેઇન પોઈન્ટ એ કહેવા માંગુ પાછું ઘૂમી જશે મેઇન પોઈન્ટ પાછું વી લોસ્ટ ધ પોઈન્ટ. ઓકે સો ધ પોઈન્ટ આઈ એમ મેકિંગ ઇઝ કે અખિલ દેહી નામ અંતરાત્મ દૃક એટલે કે ભગવાન જે છે સર્વના અંતર્યામી છે. તો સર્વના અંતર્યામી તો શા માટે મારે રિક્વેસ્ટ કરવી કે પ્રકટ થઈ જાઓ? જો સર્વના અંતર્યામી તો મારા અંતર્યામી આપ છો રાઈટ કરેક્ટ. તો મારા અંતર્યામી છો તો બધું ખબર છે મને શું જોઈએ છે.
તો જો તમને બધું ખબર હોય તો મારે રિક્વેસ્ટ કરવાની ગોપી ગીત ગાવાની જરૂર શું છે? વોટ ઇઝ ધ યુટિલિટી ઓફ ગોપી ગીત? આ એક પ્રોબ્લેમ આવ્યો કે નહીં, એપિસ્ટેમોલોજીકલ પ્રોબ્લેમ. સખવ અખિલ દેહીના મંત્રાત્મ દૃક હોય, બધા જ દેહ જે દેહધારીઓ છે તેમના અંતરાત્મા રૂપ આપ છો, એવું કહે છે ગોપી, રાઈટ? તો મારા અંતર્યામી રૂપ આપ છો કે નહીં? કારણ કે હું અખિલ દેહી નામની અંદર જ આવી ગઈ, જે ગાઈ રહી છે ગોપીએ. તો મારા અંતર્યામીમાં પણ આપ છો. તો આપને ખબર છે કે મારે શું જોઈએ છે. તો જો આપને ખબર હોય કે મારે શું જોઈએ છે તો મારે રિક્વેસ્ટ કરવાની જરૂર ખરી? ખબર જ છે. ખબર જ હોય તો રિક્વેસ્ટ કરવાની શી જરૂર છે? તો રિક્વેસ્ટ કરવાની જરૂર તો નથી પ્રકટ થવાની. તો આખા ગોપી ગીતની અંદર ગોપી ગીતની રચના જ ન કરવી જોઈતી હતી. કારણ કે ગોપી ગીતમાં શું છે? અલ્ટિમેટલી પ્રકટ થાવ રિક્વેસ્ટ છે. જુદી જુદી રીતે એમ કહેવામાં આવે છે કે પ્રકટ થઈ જાઓ, બાહ્ય પ્રકટ થઈ જાઓ, બહાર પ્રકટ થાવ. કરેક્ટ કે નહીં? સ્વરૂપની આકાંક્ષા. યસ, બાહ્ય સ્વરૂપે. તો એમ જો ગોપિકાઓ કહે કે ના ના જ્ઞાન માર્ગની જેમ અખિલ દેહી નામ અંતરાત્મ દ્રક વિખનસારથી તો વિશ્વગુપ્ત, તો શા માટે આટલી બધી એક્સરસાઇઝ કરવાની જરૂર ને એનર્જી બારવાની જરૂર? એક્સરસાઇઝ કરવાની જરૂર જ નથી. આટલું બધું પેઇનસ્ટેકિંગલી જે રાત્રિમાં ભગવાનનું અન્વેષણ કરવું જરૂર જ નથી. ફિઝિકલ એક્સરસાઇઝ, ફ્યુટાઇલ એક્સરસાઇઝ. કારણ કે અખિલ દેહીના મંત્રાત્મ દ્રક છે. એકચ્યુઅલી ઇનફેક્ટ એટલે સુધી આપણે કહી શકીએ કે ભગવાનના બાહ્ય પ્રાકટ્યની પણ આવશ્યકતા નથી. કેમ કે અંદર છે ભગવાન સાર, અને હું ને મારો ભગવાન એક જ છે. મારે બાહ્ય પ્રકટ કરવાની જરૂર શું ભગવાનને? I and God are same. If I and my God are same, why do I need my God to be appearing outside of me? ખ્યાલ આવ્યો કે નહીં? તો એ જે પ્રકારનો અખિલ દેહીના મંત્રાત્મ દૃક વાળો જે પર્સપેક્ટિવ છે એ ભક્તિ માર્ગીઓને ભક્તિમાં ઉપયોગી નથી. ખ્યાલ આવે છે? અભેદનો જે જ્ઞાન છે તે અખિલ દેહીના મંત્રાત્મ દૃક જે છે, ઇટ ઇઝ ઓનલી યુઝફુલ. કેટલા હદ સુધી યુઝફુલ હોય છે? જ્યાં સુધી તમને આત્મરતિ ડેવલપ નથી થતી. બસ આત્મરતિ ડેવલપ થઈ જાય એટલે એને યુ હેવ ટુ સ્કીપ ઇટ. ડોન્ટ ગેટ હંગ અપ ઓન ધેટ. યુઝ ઇટ એઝ અ મીન્સ ટુ અચીવ ધ આત્મરતિ ઇન ભક્તિ માર્ગ. આ ખ્યાલ આવે છે તો હું શું કહું છું? હું એમ નથી કહેતો કે અંતર્યામીનું જ્ઞાન જરૂરી નથી ભક્તિ માર્ગમાં. હું એમ નથી કહી રહ્યો. અંતર્યામીનું જ્ઞાન જરૂરી છે, પણ અંતર્યામીના જ્ઞાનના કારણે એવી અભેદાનુભૂતિ ન સિદ્ધ થઈ જાય તેથી કરીને મારે સેવા કરવાની જ જરૂર નથી. કારણ કે તમે તો બધા અંદર વિદ્યમાન જ છો. પછી મારે બહાર સેવા કરવાની શી જરૂર છે? પછી કોઈ ઠાકોરજીને જઈને એમ કહે કે જો હું આજે અંતર્યામી બ્રાહ્મણ સમજીને આવી, મૈત્રેયી બ્રાહ્મણ સમજીને આવી. યાજ્ઞવલ્ક્ય મૈત્રેયી યાજ્ઞવલ્કને કહ્યું કે બધા યા આત્મનિ તિષ્ઠન યા આત્માનમ અંતરો યમ્યતિ યસ્ય આત્મા શરીરમ સા આત્મા અંતર્યામી અમૃત. તો પછી હું તમારી સેવા શા માટે કરું? તમે મારી અંદર જ છો. એમ કરીને ઠાકોરજીની સાથે જાય તો શું કરવું? ભક્તિ માર્ગી એવી રીતે આર્ગ્યુમેન્ટ કરે ભક્તિ માર્ગી ઠાકોરજીની સાથે. હવે તમારી જરૂર નથી સેવાની, કેમ કે બહારની જે બહાર સ્વરૂપ જે પ્રકટ છે એની જરૂરત જ નથી. કેમ કે યા આત્મનિ તિષ્ઠન યા આત્મા નમંતરો યસ્ય આત્મા શરીરમ સા આત્મા અંતર્યામી અમૃત. આ ખ્યાલ આવે ને શું કહું છું? સો ધેન સેવા રિક્વાયર્ડ નથી, અને સેવોપયોગી જે સામગ્રી ઇત્યાદિ એ પણ રિક્વાયર્ડ નથી. સમર્પણ તો રિક્વાયર્ડ નથી, કેમ કે સમર્પણ કરવા માટે કોઈ સમર્પણીય જરૂરી છે, અને જેને સમર્પણ કરવાનું છે એ વ્યક્તિની જરૂર છે.
સમર્પણનો રિલેશન પણ ટીકાવવું હોય તો આવું દ્વૈતની જે આવશ્યકતા છે. આત્યંતિક અદ્વૈતની અંદર તો સમર્પણ પણ નહીં ટકી શકે, કેમ કે કોને સમર્પણ કરશો? પોતાની જાતને. કારણ કે તમે તમારો બ્રહ્મ તો એક જ છીએ, તો સમર્પણ કોને કરશો? આ ખ્યાલ આવે છે ને? હમ. હમ. હા ધવલભાઈ, એટલે- મહાપ્રભુજીની દ્રષ્ટિએ તો એકદમ ક્લિયર ખબર પડી જાય છે, પણ બીજા ભક્તિ માર્ગમાં આ જ લાગુ પડે. સમજો નહીં. મહાપ્રભુજીની દ્રષ્ટિથી આપણને ક્લિયર કટ અંડરસ્ટેન્ડિંગ થઈ જાય, પણ બીજા જે ભક્તિ માધવાચાર્ય છે, રામાનુજાચાર્ય છે, એ બધાના જે ભક્તિ રિલેટેડ છે એમાં પણ આ લાગુ પડે. કોઈ પણ ભક્તિ માર્ગમાં રંચક દ્વૈત તો જોઈશે કે નહીં? એબ્સોલ્યુટ તમારે અદ્વૈત જે વિચાર કરો એ શક્ય જ નથી. બરાબર. એબ્સોલ્યુટ અદ્વૈત જો થાય તો ભક્તિની અગેન્સ્ટ થઈ જાય. બરાબર. એટલે મહાત્મા જ્ઞાન થોડો એ તો મેઇન કેવલાદ્વૈત જ છે. થોડો ભગવાનનો મોહ રિક્વાયર્ડ છે ભક્તિ માર્ગ. બરાબર. એક રંચક થોડોક ભગવાન મોહ, જે ભગવાન હાસ્યથી પ્રકટ કરે છે. હાસો જનોન્માદ કરી છે માયા, હાસમ હરે રવનતાખિલ તીવ્ર શોકાશ્રુ સાગર વિશોષણમ અત્યુદારમ સંમોહનાય રચિતમ નિજમાયે હાસ્ય ભ્રૂમંડલે મુનિકૃત મકરધ્વજસ્ય ધ્યાનાયનમ પ્રહસિતમ બહુલાધરોષ્ઠા. આ ખ્યાલ આવે ને હું શું કહું છું? રંચક હાસ થી જનિત જે ભગવાન માયા છે, એ માયાનો થોડો ઇન્ફ્લુઅન્સ તો ભક્તિ માર્ગીઓને હોવો જોઈએ. કેટલો તામસ થઈ જાય એવું નહીં, પાછું, પણ કેટલો એની યુટિલિટી કેટલી ધ્યાનમાં રાખવાની. એની યુટિલિટી માયાની કેટલી? એટલી જ યુટિલિટી જ્યાં સુધી એ માયાના કારણે ભગવત સ્નેહ ટકી શકે. બસ, વિષયમાં સ્નેહ નહીં. માઇન્ડ ઇટ. વિષયમાં સ્નેહ નહીં, ભગવાનમાં સ્નેહ ટકી શકે. આટલો થોડો માયા હોય ને આપણી અંદર, બસ ગુડ. ગંધ માત્રા અવશેષિતા. ગંધ માત્રા અવશેષિતા. એક્ઝેક્ટલી. થોડો ગંધ જરૂરી છે અવિદ્યાનો. This is what is being said. કમ્પ્લીટ સુબોધની વાંચ્યા પછી કોકને એમ લાગે કે ઓહો, ખબર પડી ગઈ, હવે ભગવાન બધે જ છે, સર્વમ કલ્વિદમ બ્રહ્મ, બધે જ બ્રહ્મ છે, મારે સેવા કરવાની શી જરૂર છે? બધે જ બ્રહ્મ છે. આ ફોને બ્રહ્મ છે, પેને બ્રહ્મ છે, તો ભાઈ સેવા કરવાની શી જરૂર છે? કેમ કે સેવામાં એક સ્પેસિફિક સ્વરૂપની જ સેવા થાય, કે બધે આખા સર્વની તો ભગવાન રૂપે સેવા ન થઈ શકે ને, સેવ્ય સ્વરૂપે. બરાબર. તો થોડોક તો આપણામાં છે કે નહીં ગંધ માત્ર અવશેષિતા? થોડી ગંધ છે કે નહીં માયાની? એ સુગંધ લઈને પછી આપણે ભગવાનની સેવામાં જઈએ છીએ કે નહીં? એ અવિદ્યાની સુગંધ. રાઈટ. કે જરા થોડો મને મોહ થાય, જરા કરો, જરા આટલું બધું જ્ઞાનનો અહંકાર, જ્યાં એક જ્ઞાનમાં મને મહાપ્રભુજીના સ્તોત્રમાં છે ને, વલ્લભ આપણે સ્ફુરત કૃષ્ણ પ્રેમા સપ્તશ્લોકીની અંદર માયા અવાલી કરીન્દ્ર દર્પ દલને નાસ્યેન્દુ રાજોદ્ગત. માયાવાદ કરીન્દ્ર, એવા કરીન્દ્ર હાથીઓની જેમ ઝૂલતા ઝૂલતા જઈએ સેવામાં, કે આજે તો મને એકદમ જ અભેદ સિદ્ધ થઈ ગયો છે, હવે જોઉં છું કે કઈ રીતે. ખ્યાલ આવે કે નહીં? અહમ બ્રહ્માસ્મિનો જે હાથી મદોન્મત્ત ગજ થઈને જઈએ આપણે, મારે માયાવાદી કરીન્દ્ર દર્પ દલને આસ્યેન્દુ રાજોદ્ગત. હે તો સેવા કરી શકશો? કયો એ હાથી બનીને જશો તો સેવા કરશો? શક્ય જ નથી, શક્ય જ નથી. ત્યાં તો સેવક ભાવ લઈને જવું પડશે. હાથી બનીને જશો તો ચાલશે નહીં. કરીન્દ્ર થઈને જશો તો ચાલશે?
તો એક સેવક ભાવને માટે મારે યત્કિંચિત થોડો તો સુગંધી જોઈશે કે નહીં માયાની? સમજ આવ્યું? હાથીવાળી માયા નહીં, હો. હા, બરાબર. ભક્તિની જે ભક્તિ માયા છે સ્નેહ રૂપી. એ સુગંધ તો જોડે થોડી જોઈશે કે નહીં? એક હાથીવાળી માયા છે કે માયાવાદી કરીન્દ્ર દર્પદ, એક હાથીવાળી માયા મારો ટર્મ છે, આઈ એમ કોઇનિંગ અ ટર્મ. હાથીવાળી માયા અને એક ભક્તિવાળી માયા. હા, હાથીવાળી માયા નથી લેવાની. આ માયા જે છે હાથીવાળી માયા છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ હાથીવાળી માયા છે. એનું પાન કરે તો ખ્યાલ આવે કે નહીં? લોકમાં આનું પાન કરે તો કેવી રીતે મદોન્મત્ત થઈ જાય? એવી રીતે અહમ બ્રહ્માસ્મિ નો જો દારૂ પી લે બહુ ઇન્ટોક્સિકેશન થઈ જાય અહમ બ્રહ્માસ્મિ, નશો કહેવાય, નશો. તો ભક્તિ ના કરી શકે. ઇઝ ઇટ ક્લિયર વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? તો થોડી અવિદ્યાની જે ભગવાનની હાસથી જનિત જે થોડી ભગવાનની જે અવિદ્યા છે જેના કારણે ભક્તિ ટકી શકે છે, હાસો જનોન્માદ, એ હાસ રૂપી જે સુગંધ છે લઈને જાઓ સેવામાં. થોડો શું છે કે સાઇનેસ્થેસિયા લઈને જાઓ, ઇન્જેક્શન મારીને જાઓ. ખ્યાલ આવે કે નહીં? સાઇનેસ્થેસિયા લઈને જશો તો મજા આવશે જરા. ખ્યાલ આવ્યો? આનંદ આવશે સેવા કરવામાં. અને જો પેલો હાથી બનીને જશો તો ગરબડ. માયાવાદી કરીન્દ્ર દર્પદલને હાસ્યન દુરાજો. શું છે નેક્સ્ટ? શ્રી ભાગવત શું છે નેક્સ્ટ? શું હતું એનો શ્લોકમાં? માયાવાદી કરીન્દ્ર દર્પદલને હાસ્યન દુરાજોદગત. શ્રીમદ વલ્લભાખ્ય નામ સદૃશ. શ્રીમદ વલ્લભાખ્ય નામ સદૃશ ભાવિન ભૂતોસ્યપી માયાવાદ તમો નિરસ્ય સેવાખ્ય વર્ત્મ પ્રાકટ્ય યત્કૃતમ તે તતુદ નીચે કૃતે શ્રીહુતાશેતિ. એ રીતે. અથવા ભાગવતમાં છે હાસમ હરે રવનતાખિલ તીવ્ર શોકાશ્રુ સાગર વિશોષણમ અત્યુદાર सम्मोहनाय निजमाययास्य भूमंडलम मुनिकृते मकरध्वजस्य. हासो जनोन्मादकरी च माया. 28મો અધ્યાય. 28. हासम प्रहसितम बहुलाधरोष्ठा. સમજવાય? એ જરા થોડોક ભગવાનનો હાસની સુગંધ લઈને જવાની. આ થોડી એક્ટિંગ ડ્રામેટિક થતી ને થોડીક. માયાવાદી કરીન્દ્ર સી આવી રીતે ડ્રામેટિક એક્ટિંગ કર્યું તમને ખબર પડે એટલે. એને એમ લાગે કે એને કણ લાગવો જોઈએ, સહેજ કણ લાગવો જોઈએ. એક બાવાશ્રીએ અમે આ છેલ્લા નામમાં એવું સમજાયું હતું કે એક જે આપણું કીર્તન છે એ કીર્તનની અંદર જે સ્વર છે કે જ્યાં તીવ્ર સ્વર લાગવો જોઈએ એને બદલે મધ્યમ સ્વર લગાડ્યો. તો બાવાશ્રી પેલા કીર્તનકારને કહ્યું કે તમે આમ કેમ કર્યું? તો કહે છે કે આમાં તો ના આવી શકે, વાત સાચી, પણ સહેજ કણ લાગે છે. કહે છે કણ એટલે સહેજ છાંટ લાગી, જેમ કે ગંધ માત્ર. પંડિત જસરાજ નાખે છે ને. હા, એ જ એટલે કણ લાગે ત્યાં સુધી બરોબર છે. હા, જ્યાં સુધી ભક્તિ ટકી શકે ત્યાં સુધી મોહ બરાબર છે, પણ ભક્તિને હર્ટ કરવાનું શરૂ કરે એ મોહ સારો નથી. નહીં સારો. એટલે એટલી જ સુગંધ લેવાની ભાઈ, બહુ પાછી એટલી જ સુગંધ માયાની લેવાની કે જેનાથી તમે તમારો સ્વામી સેવક ભાવ સાચવી શકો સેવાની અંદર. પછી પેલા બિલ્લીનો પ્રસંગ જેવું ન થઈ જાય જેના કારણે મહાત્મ્ય જ્ઞાનનો અતિરેક થઈ ગયો. તો એ બિલ્લીના પ્રસંગ જેવું ન થઈ જાય એટલા માટે થોડીક સુગંધ લઈને જવાની. એ રીતે છે. ઓકે, સો
હવે આપણે ભાષ્ય ભણશું તો મને લાગે થોડું સમજમાં આવશે. હવે થોડું સ્ફુટ થવું જોઈએ. અથ જ્ઞાન માર્ગે યથા સ્વાત્મત્વેન બ્રહ્મણો જ્ઞાનમ તથા ભક્તિ માર્ગે બી ભક્ત્યા પુરુષોત્તમ જ્ઞાને સ્વાત્મત્વેન પુરુષોત્તમ જ્ઞાનમ ભવતિ ન વા. ક્વેશ્ચન છે આ. ધીસ ઇઝ અ ક્વેશ્ચન. નવા શું જ્ઞાન માર્ગમાં જેવી રીતે સ્વાત્મત્વેન બ્રહ્મણો જ્ઞાનમ પોતાની આત્મા તરીકે બ્રહ્મને જાણવાનું છે એવું જ્ઞાન લેવાનું છે. તથા તેવી જ રીતે ભક્તિ માર્ગે બી ભક્તિ માર્ગમાં પણ ભક્તિ દ્વારા પુરુષોત્તમનું જ્ઞાન. કેવો પુરુષોત્તમનું જ્ઞાન કે સ્વાત્મત્વેન પુરુષોત્તમ પોતાની આત્મા પુરુષોત્તમ છે એવો અભેદ જે જ્ઞાન છે. શું એને સિદ્ધ કરવા માટે ભક્તિ કરવામાં આવી રહી છે કે નહીં? નવા ક્લિયર થયું? એનો વિચાર અહીંયા કરવામાં આવશે. ઇતિ વિચાર્યતે. સર્વાંતરત્વ હું એક્સપ્લેન નહીં કરીને સમજમાં આવી જશે. આ ટ્રાન્સલેશન જ કરીશ હવે. સર્વાંતરત્વેન શ્રુતૌ કથનાત તદ્ભવતીતિ પૂર્વ પક્ષ. શ્રુતિમાં એમ કહ્યું છે, પૂર્વ પક્ષી કહે છે કે શ્રુતિની અંદર તો એમ કહ્યું છે કે યહા આત્મનિ તિષ્ઠન યહા આત્માનમ અંતરયમિયતિ યસ્ય આત્મા શરીરમ યાત્મા ન વેદ સ આત્મા અંતર્યામ્યમૃતા. એવી રીતે ય ચંદ્રમસી તિષ્ઠન યસ આદિત્ય તિષ્ઠન ઇત્યાદિ ઇત્યાદિ ઇત્યાદિ. તો એમાં તો કહે છે સર્વાંતરત્વેન ભગવાન તો સર્વના અંતર્યામી છે એવું શ્રુતિમાં છે જ. તો તેથી કરીને આત્મત્વેન જ્ઞાન જરૂરી છે. તથાત્મેપી સર્વસ્ય વશી સર્વસ્યેશાનઃ ઇત્યાદિ શ્રુતિભિરેવમેવ જ્ઞાનમ ન તુ તથા ઇતિ સિદ્ધાંત. સિદ્ધાંતિ કહે છે નો નોટ રિક્વાયર્ડ એઝ એ અંગી. એઝ એન અંગ યસ, પણ એઝ એન અંગી નોટ રિક્વાયર્ડ. કેમ કે શ્રુતિ એ પણ કહે છે એટ ધ સેમ ટાઈમ સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાન જે બધાને વશ કરીને રાખે છે અને બધાનો ઈશ્વર છે. સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાન જે બધાનો ઈશ્વર છે, જેનું બધા પર જેનું ઐશ્વર્ય ચાલે છે એ ઈશ્વર. અને સર્વસ્ય વશી બધાને વશ કરનાર કંટ્રોલિંગ એજન્ટ છે. તો જે અંતર્યામી છે એ કંટ્રોલિંગ પણ છે પાછું એટ ધ સેમ ટાઈમ. આવ્યું ને સમજમાં? તો અભેદમાં તો શું છે કે કંટ્રોલરનો પણ ભાવ હોવો જોઈએ કે નહીં એટ ધ સેમ ટાઈમ. અભેદમાં તો શું છે કે કંટ્રોલર ભાવ ન હોય. અભેદમાં તો શું છે હું ને તું એક જ છીએ. તો કંટ્રોલરનો ભાવ કેવી રીતે રહેશે? ઈશાનનો ભાવ કેવી રીતે રહેશે? ઈશાનનો તો ભાવ નહીં રહે ને, ઐશ્વર્ય નહીં રહે એનું. કેમ કે હવે અભેદ થઈ ગયો છે. તો ઇત્યાદિ શ્રુતિભિરેવમેવ જ્ઞાનમ નતુ તથા ઇતિ સિદ્ધાંત. બંને સિદ્ધાંતની અપેક્ષા છે, બંને જ્ઞાનની અપેક્ષા છે. અભેદની અપ ટુ સર્ટન એક્સટેન્ટ અભેદના જ્ઞાનની પણ આવશ્યકતા છે અને સર્વસ્ય ઈશાન સર્વસ્ય વશી એવા જ્ઞાનની પણ આવશ્યકતા ભક્તિ માર્ગીઓને તો રહે જ છે. પણ કિંતુ ભક્તિ માર્ગીઓ માટે એ અંગ છે, અંગી નથી. અંગી તો સ્વયં સિદ્ધ અંગી તો ભગવત ભક્તિ છે. તો અત્ર તથા જ્ઞાન અભાવસ્ય આવશ્યકત્વાર્થમ વિપરીતે બાધકમાહ. હવે આ પછી નેક્સ્ટ ટાઈમ લઈશું, થોડું જુદું. આ ખ્યાલ આવી ગયો ને પણ બધાને? અધિકરણાર્થ. કોઈ ક્વેશ્ચન છે? સમજાય. ઓકે, રાખીએ. નથી કોઈનો પ્રશ્ન? ધવલભાઈ આપણે જોયું કે ભક્તિમાં તમે કીધું એ પ્રમાણે બાધક ના થવું જોઈએ.
એ જીવને ખબર પડે કે ના પડે, બે વસ્તુ થઈ શકે. ના પડે તો તામસ ગુણનો પ્રભાવ છે, પડે તો સાત્વિક તો નહીં કહેવાય પણ રાજસ થઈ ગયું એનો મતલબ એવું સંશય થયો, રાઈટ? હા બાકી બરાબર. તો જનરલી ખબર જ નહીં પડે. યસ. ઓકે. અહીંયા છે બીજા કોઈ પ્રશ્ન? અહીં રાખીએ. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, साधन और नहीं या कली में, जासो हो यनि बेरो, सूर कहा कहे दुविधया धरो, बिना मोल को चेरो भरोसो, हृदय चरण न खेरो। श्री वल्लभ की जय, श्री गोपाल प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय। सर्वश्री जय श्री कृष्ण।